જય માતાજી મિત્રો, આજે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું એવા મંદિરે જઈ રહ્યો છું. એ મંદિર તમે રોજ જોતા હશો પણ વારંવાર, પણ કોના વિડીયોમાં જોવો હો એ મારા વિડીયોમાં લાઈક કરો, ફોલો કરજો. બાઇકમાં બેસીને આજે જઈ રહ્યો છું એ મંદિરે. રણુજ આવી ગયું. રણુજથી આગળ હવે હેઠે જોડાયા બ્લોગમાં. સામે જેટલા પણ બાપા ઉભેલા છે દરેકને વિનંતી તો રાકેશભાઈ પધારી શકે છે. તમને ખૂબ મોજ કરાવશે માટે જય મને કોઈ ઝડપથી ગરબાની લાઈનમાં જોડે જાઓ. તમે રમશો તો અહીંયા રાકેશભાઈને પણ ગાવાની ખૂબ મજા આવશે. જય મને ઝડપથી પેટ્રોલ પુરાવું પછી આપણે પેટ્રોલ નહીં બહુ એટલા મારો ભાઈ પેટ્રોલ પુરા જાય એટલે હું એને વધારીને જણાય એના ઇન્સ્ટાગ્રામમાં બહુ ફોલોવર એટલા પંપ આવી ગયો. ભાઈ આપણો પેટ્રોલ પુરા ગયો હા એટલે બ્લોકમાં જોડાયા રહો. હવે માતાજીનું મંદિર બહુ આખું નહીં, પંપ જોઈ લો. હવે 15 થી 20 કિલોમીટર હશે મંદિર, બહુ આખું નહીં એટલે એ મંદિર તમને બતાડી દઈશ, પણ તમે બ્લોકમાં જોડાયા રહેજો. પેટ્રોલ પૂરા નવા બી હેડે હા, તમે બ્લોકમાં જોડાયા રહો અને જરૂર તમે મંદિર ઉતારે. હોટલ આવી ગઈ એટલે અમે થોડો ચા પી લે, ચા પી પછી તમે બીજા વિડીયો બતાવું. ચા મસ્ત હો ભાઈ. ગરબાની લાઈનમાં જોડે જાઓ. જય બોલા શક્તિ તમને જે મંદિર હું બતાવવાનો હતો એ મંદિર હવે આવી ગયું છે, જોઈ લો.
મમાના મંદિરે હું પગે લાગી રહ્યો છું અને મમાના મંદિરે આવે અને આપણે પૂન ના કરે એટલે મજા ના આવે, એટલે એના માટે હું મમરા લાવ્યો માછલીઓ માટે. ચલો જેટલા બી પૂન કરતા હોય એ કોમેન્ટ મારજો. મિત્રો આ કોના મારું લોકેશન આવા કોના વિડીયોમાં આવા હા, તમે આ મંદિર જોયું હોય ને જેના વિડીયોમાં એ મારા વિડીયોમાં કોમેન્ટ કરો અને આટલે અમારો બ્લોગ પૂરો થાય છે. ચલો.